હવે વાત કરવી છે મેઘમહેરની, કારણ કે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, તાપી અને સુરત સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. સાથે અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. અલગ અલગ દક્ષિણ ગુજરાતના જિલ્લા અને તાલુકાની તસવીર અમે તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં મેઘરાજા મન મૂકીને વરસ્યા અને ત્યાર પછીની જે પરિસ્થિતિ છે, સાથે અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને વલસાડમાં ભારે વરસાદથી લોકોને હાલાકી પડી રહી છે. તો વાપીમાં આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા છે. ઝંડા ચોક વિસ્તારમાં દુકાનોમાં પાણી ભરાતા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આસોપાલ અને અપના બજારમાં પાણી ભરાઈ ગયા છે. તેમજ ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. કોલક સહિતની નદીઓ બે કાંઠે વહી રહી છે, જેને પગલે જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. તેમજ ડાંગ જિલ્લા વરસી રહેલા અવિરત વરસાદને લઈને ડાંગના વધઈ ખાતે આવેલો ગિરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. અંબિકા નદી પર આવેલો ગિરાધોધ રૌદ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રવાસીઓને પણ ગિરાધોધ નજીક ન જવા માટે તંત્રએ સૂચના આપી છે. તેમજ સાપુતારા વઘઈ મુખ્ય માર્ગ પર ભેખડ ધસી પડી છે, જેને કારણે રસ્તો બંધ થઈ ગયો છે.